તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ। સવારના 5 વાગે છે અને આપણે જીમ જવા માટે ઉઠી ગયા છે। આજે ગામડે જવાનું છે મેરેજમાં, એટલે આપણે વહેલા જીમ જઈશું અને ત્યારબાદ 9 વાગે જોબ પણ જવાનું છે, એટલે આજે આપણે વહેલા જીમ જઈશું। તો સૌથી પહેલાં આપણે થોડું દૂધ પી લઈશું, પછી કેળા ખાઈ લઈશું અને થોડું ખજૂર ખાઈ લઈશું, એટલે થોડી એનર્જી આવી જાય આપણામાં અને મસ્ત વર્કઆઉટ થાય। તો હવે આપણે જીમ જવા માટે નીકળીશું। તો હમણાં હવે જીમ જવા માટે નીકળ્યા છે, તો સવારના 5:45 લગભગ વાગ્યા છે અને આખી સોસાયટી, આખી મારી ગલીમાં કોઈ પણ દેખાતું નથી, બધા મસ્ત સૂતેલા છે। આપણે નવાઈના નીકળી પડ્યા છે જીમ જવા માટે। તો ચાલો નીકળીએ જીમ જવા માટે। આખી સોસાયટી સુમસામ લાગે છે હમણાં, લગભગ 5:45 કોઈ ઉઠ્યું નથી, જોઈ શકો છો એકદમ સુમસામ રસ્તા છે। માસી કચેરી બહુ ટાઈમ પછી આટલો હું વહેલો જાઉં છું। બાકી હું હમણાં એક જ શિફ્ટ ફોલો કરતો હતો કંપનીમાં, હું સવારે 8 વાગે જતો હતો, 7:30। બહુ લોંગ ટાઈમ પછી આટલો વહેલો જવું છે। તો મિત્રો આપણે હવે જીમ પહોંચી ગયા છે। તો આપણી જીમનો નજારો જોઈ લો તમે। પહેલાં તો જય બજરંગબલી બધાને, જીમનો નજારો જુઓ। તો હવે આપણે જીમમાં આવી ગયા છો, તો વર્કઆઉટ કરવા માટે રેડી થઈ જઈએ। સૌપ્રથમ ડેડલિફ્ટ એક્સરસાઇઝ કરીશું, જેનું વેટ તમે જોઈ શકો છો 150 kg છે। આ છે આપણી જીમનો બહારનો નજારો સવારમાં, મસ્ત ઠંડો ઠંડો। ત્યાર પછી બીજી બેક માટે સીટેડ વાઇડ ગ્રીફ રો એક્સરસાઇઝ કરીશું। તો આપણે થોડું મજા પણ લઈ લઈએ વર્કઆઉટ કરતા। ત્યારબાદ બેક માટે 1 આર્મ ડમ્બેલ રોક એક્સરસાઇઝ કરીશું। ત્યારબાદ થોડી બાયસેપની એક્સરસાઇઝ કરીશું। એક્સરસાઇઝ કર્યા બાદ થોડું હવે કાર્ડિયો માટે થોડું ચાલી લઈશું। સામેનો નજારો જોઈ શકો છો, મસ્ત ટ્રેન જઈ રહી છે અને આપણે પણ અહીંયા ચાલી રહ્યા છે મસ્ત ટ્રેડમિલ પર ટ્રેન। તો મિત્રો આપણું જીમ વર્કઆઉટ પતી ગયું છે અને આપણે હવે ઘરે જઈશું। ઘરે જઈને જોબ પણ જવાનું છે, તો એના માટે રેડી થઈશું। ઓકે, તો હવે જીમથી આવીને થોડું આપણે પ્રોટીન લઈ લઈએ। બાફેલા મગ, ચણા અને શિંગદાણા થોડા ખાઈ લઈશું। ત્યારબાદ હવે આપણે જોબ જવા માટે નીકળી જઈશું અને સાંજે જોબથી આવીને આપણે ગામ જઈશું। હર હર મહાદેવ, જય શિવશંકર। તો મિત્રો હવે આપણે રેડી થઈને જઈ રહ્યા છીએ ઉમદરા મેરેજમાં। આવીશું હવે 2-3 દિવસ પછી। તો મિત્રો આ છે શ્રી ગુમાનદેવનું મંદિર, જે બજરંગબલીનું મંદિર છે, જે ઝઘડિયાથી 5 કિલોમીટર દૂર આવેલું છે। બહુ જૂનું આ મંદિર છે, જય બજરંગબલી। ગુમાનદેવ બજરંગબલીના મંદિરની બિલકુલ સામે મીઠાની ગાડીઓ ભરીને આવી રહી છે અને ટ્રકમાં જઈ રહી છે। તો મિત્રો હવે આપણે મેરેજમાં જઈશું, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતા।